રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી તમને 2 લાખ સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર છે. જે પણ વિદ્યાર્થીઓએ 12th પછી કોઈ પણ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ એટલે કે બીઈ છે, બીટેક છે, બીએસસી છે, કોઈ પણ કોલેજના કોઈ પણ પ્રોગ્રામની અંદર ફૂલ ટાઈમની અંદર એડમિશન લીધું છે તો તમારા માટે આ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. આજના વિડીયોની અંદર આ સ્કોલરશિપ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કયા કયા ડોક્યુમેન્ટ્સની તમારે રિક્વાયરમેન્ટ રહેશે, લાસ્ટ ડેટ એપ્લાય કરવાની કઈ છે, એપ્લાય તમે કઈ જગ્યાએથી કરી શકશો, એ બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો અને આવી જ સ્કોલરશિપની અપડેટ માટે અમને ખાસ સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રોને શેર કરજો અને તમે અલગ અલગ સ્કોલરશિપમાં એપ્લાય કરશો ત્યારે જઈને તમને એકાદ સ્કોલરશિપ મળવાપાત્ર હોય છે. તો આવા જ વિડીયો રેગ્યુલર બેઝિસ ઉપર આપણી આ ચેનલ ઉપર પ્રિયસર વિદ્યાપીઠ ઉપર પણ આવતા રહેશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી પહેલા રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ 2026-2027 સ્કોલરશિપ ઓવર ધ ડ્યુરેશન ઓફ ડિગ્રી. બરાબર, તમારી જે ડિગ્રીની ડ્યુરેશન છે એના ઉપર તમને આ સ્કોલરશિપ મળે છે. અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે જે બેચલર્સ કરતા હોય છે એમને 2 લાખ સુધીની સહાય અહીંયા મળે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટના જે વિદ્યાર્થીઓ છે એમને 6 લાખ સુધીની સહાય અહીંયા મળવા પાત્ર હોય છે. હવે જે એપ્લાય કરવાની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ. સૌથી પહેલા એમના જે રૂલ્સ અને રેગ્યુલેશન, સૌથી પહેલા એમણે એમના પ્રોગ્રામ વિશે માહિતી કરી છે. અત્યાર સુધીમાં હે ને ઓલરેડી 33,000 થી વધારે ઇન્ડિયાના વિદ્યાર્થીઓને રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી સ્કોલરશિપ મારફતે હેલ્પ કરવામાં આવેલી છે. એ રિલાયન્સની સ્કોલરશિપની બધી વાતો અહીંયા એમણે લખેલી છે. હવે જે લાસ્ટ ડેટ એપ્લાય કરવાની છે 5 ઓક્ટોબર 2026 છે. એપ્લિકેશન મસ્ટ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, તો તમે ઇન્ડિયાના સૌથી પહેલા તો હોવા જોઈએ અને સીધી વસ્તુ છે કે ઇન્ડિયાની સ્કોલરશિપ છે, ઇન્ડિયાના વિદ્યાર્થીઓને મળતી હોય. 12th ની અંદર તમારા મિનિમમ 60% માર્ક્સ હોવા જોઈએ. તમે અત્યારે ફર્સ્ટ યર કોઈ પણ પ્રોગ્રામમાં ફૂલ ટાઈમમાં કોઈ પણ સ્ટ્રીમની અંદર લખ્યું છે એની સ્ટ્રીમ, મતલબ એન્જિનિયરિંગ હોય, 12th પછી કોઈ પણ સ્ટ્રીમમાં તમે એડમિશન લીધેલું હોવું જોઈએ 2026 અને 27 અને ફર્સ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ માટે જ છે. બિલોંગ ટુ હાઉસ હોલ્ડ વિથ એન ઇન્કમ ઓફ લેસ ધેન, અહીંયા ઇન્કમનો ક્રાઇટેરિયા બહુ સરસ મજાનો છે. 15 લાખથી ઓછો ઇન્કમનો ક્રાઇટેરિયા છે અને એપ્ટિટ્યુડ ટેસ્ટ એમની મેન્ડેટરી છે એટલે તમારે એપ્ટિટ્યુડ્સની પ્રિપેરેશન કરવી પડશે. હવે ઘણીવાર સવાલ થાય કે સર ઘણી બધી એક્ઝામિનેશનની અંદર એપ્ટિટ્યુડની પ્રિપેરેશન કરાવે છે, મારે કરવી ક્યાંથી? તો આપણી જે પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન છે એમાં તમે ગેટ અને કોડિંગના સેક્શનમાં જશો, ત્યાં ગેટનો એટલે કે એપ્ટિટ્યુડનો એક કોર્સ અવેલેબલ જ છે. એ એપ્ટિટ્યુડની તમે પ્રિપેરેશન કરશો તો એ તમને કંપની માટે પણ કામ આવશે, આ સ્કોલરશિપ માટે પણ તમને કામ આવશે. તો તમે ત્યાંથી કોર્સ પરચેસ કરીને સરસ રીતે એપ્ટિટ્યુડની તૈયારી કરી શકો છો, જે દરેકે દરેક સ્કોલરશિપમાં તમારે એપ્લિકેબલ રહેશે. ઠીક છે, તો એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ જ છે. ધ ફોલોઈંગ સ્ટુડન્ટ આર નોટ એલિજિબલ. કોણ એલિજિબલ નથી? બરાબર, તમે જો સેકન્ડ યર અથવા તો હાયર સેમિસ્ટરમાં છો તો એલિજિબલ નથી. ફર્સ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ છે જે ડિગ્રી ઓનલાઈન કરી રહ્યા છે, હાઇબ્રિડ કરી રહ્યા છે, રિમોટ લોકેશન, ડિસ્ટન્સ અથવા તો નોન રેગ્યુલર, મતલબ તમે કોલેજની અંદર ઓફલાઈન જઈ નથી રહ્યા એવા વિદ્યાર્થીઓ. ઘણી જગ્યા હોય છે ને ડિસ્ટન્સથી ડિસ્ટન્સ ડિગ્રી કરતા હોય, ઓનલાઈન ડિગ્રી કરતા હોય, એ દરેકે દરેક વિદ્યાર્થીઓ અહીંયા એલિજિબલ નથી. કમ્પલસરી કોલેજે ઓફલાઈન જતા હોય એવા વિદ્યાર્થીઓ જ એલિજિબલ છે. સ્ટુડન્ટ વી હેવ પાસ ડિપ્લોમા આફ્ટર 10th, મતલબ જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા કર્યું છે એ વિદ્યાર્થીઓ એલિજિબલ નથી. સ્ટુડન્ટ પરસ્યુઇંગ સેકન્ડ યર એન્ડ 6 યર અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સિસ, 4 વર્ષનો ડિગ્રી કોર્સિસ હશે તો ચાલશે. 2 યર અથવા તો 6 યરના ડિગ્રી કોર્સિસ વાળા વિદ્યાર્થીઓ નહીં ચાલે. સ્ટુડન્ટ who do not attempt the mandatory aptitude test or are found cheating during the test. જો તમે એપ્ટિટ્યુડ ટેસ્ટ નહીં આપો અથવા તો એના દરમિયાન તમે જો ચીટિંગ કરો છો તો પણ તમે અહીંયા એલિજિબલ નથી. બેનિફિટ શું છે? 2 લાખ રૂપિયા તમને ઓવર ધ ડિગ્રી પ્રોગ્રામ્સ અહીંયા મળશે. નોટ, રિલાયન્સ ફાઉન્ડેશન અંડર ગ્રેજ્યુએટ સ્કોલરશિપ વિલ ગો બિયોન્ડ ફાઇનાન્શિયલ સપોર્ટ બાય પ્રોવાઇડિંગ સ્ટુડન્ટ વિથ નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ અ સ્ટ્રોંગ એલ્યુમિનાઈ નેટવર્ક. ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ પણ અહીંયા વિદ્યાર્થીઓને મળશે. અને ડોક્યુમેન્ટ્સની કયા કયા રિક્વાયરમેન્ટ છે, તો તમારો એક પાસપોર્ટ સાઇઝનો લેટેસ્ટ ફોટોગ્રાફ, તમારા પરમેનન્ટ એડ્રેસનો પ્રૂફ, તમારું આધાર કાર્ડ મેન્ડેટરી છે, કમ્પલસરી છે, માર્કશીટ ઓફ ક્લાસ 10th અને 12th બોર્ડ, કેમ કે 60% નો અહીંયા તમારો ક્રાઇટેરિયા છે. બોનાફાઇડ સ્ટુડન્ટ સર્ટિફિકેટ ફ્રોમ ધ કરંટ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ, મતલબ તમારી કોલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટનું બોનાફાઇડ સર્ટિફિકેટ જોઈશે. ઓફિશિયલ ડિસેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ બાય રિલેવન્ટ ગવર્મેન્ટ ઓથોરિટી, જો તમે ડિસેબલ છો, બરાબર, કંઈક તમને તકલીફ છે શારીરિક, તો તમારું એનું સર્ટિફિકેટ જોઈશે. ફેમિલીના ઇન્કમનું પ્રૂફ જોઈશે. ગ્રામ પંચાયત, વોર્ડ કાઉન્સિલર, સરપંચ અથવા તો કોઈ પણ પ્રૂફ જે એસડીએમ, ડીએમ, સીઓ, તહેસીલદારે બનાવેલું હોય, ઇન્કમ સર્ટિફિકેટ પણ અહીંયા ચાલે, જે તમે ટીએફડબ્લ્યુએસ માટે એપ્લાય કરતા હતા એ. પાન અને બેંકની ડિટેલ્સ ઓલસો રિક્વાયર્ડ છે, બરાબર. પાન કાર્ડની ડિટેલ્સ અને બેંકની ડિટેલ્સ પણ જોઈશે. તમે એપ્લાય કેવી રીતે કરી શકશો? ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લાયની લિંક છે, ત્યાંથી તમારે નાનકડી તમારી પ્રોફાઇલ જનરેટ કરવાની છે, સેફ છે, તમે ત્યાંથી આની અંદર એપ્લાય કરી શકશો. હવે નોટ અહીંયા લખેલી છે,
ઓલ એપ્લિકન્ટ્સ આર રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ એન ઓનલાઈન એપ્ટિટ્યુડ ટેસ્ટ. તમારી એપ્લિકેશનના ભાગરૂપે તમારે એક ઓનલાઈન એપ્ટિટ્યુડ ટેસ્ટ અહીંયા આપવી પડશે. વન ધ એપ્લિકેશન ઇઝ સબમિટેડ, એપ્લિકેશન વિલ રિસીવ એન કન્ફર્મેશન ઈમેલ. તમને એક ઈમેલ આપવામાં આવશે, ઇન્ક્લુડ ધ ડેટ એન્ડ ટાઈમ ઓફ ઓનલાઈન એક્ઝામ. તમારી ઓનલાઈન એક્ઝામ કઈ ડેટે છે, કઈ તારીખે છે, એનો એક ઈમેલ તમને આવશે. એપ્લિકન્ટ્સ કેન ફાઇન્ડ ધ યુનિક લિંક ફોર ફાઇનલ એક્ઝામ. તમને એક યુનિક લિંક એપ્લિકેશન તમારા પોર્ટલ ઉપર તમને મળશે બિફોર ધ એક્ઝામિનેશન. પ્રેક્ટિસ ટેસ્ટ પણ તમને મળશે ફાઇનલ ટેસ્ટ પહેલા. Applicants will consider complete only when the aptitude test has been completed. Score will be sent directly to the Reliance Foundation when the test is submitted. Applicant will not be notified. તમને તમારા સ્કોર વિશે માહિતી નહીં મળે, એ ડાયરેક્ટ રિલાયન્સને સ્કોર જણાવવામાં આવશે. Reliance Foundation does not change any application fees to apply the scholarship program. મતલબ અહીંયા તમારે આ એપ્લિકેશનમાં એપ્લાય કરવાની એક પણ રૂપીસ ચાર્જ રિલાયન્સ ફાઉન્ડેશનને આપવાનો હોતો નથી. તો આ સરસ રીતે તમે અહીંયા એપ્લાય કરી શકો છો. આ વાત થઈ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટની. સેમ ટુ સેમ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ જે વિદ્યાર્થીઓ માસ્ટર્સ કરતા હોય છે એમના માટે પણ છે, અને એમના માટે પણ લાસ્ટ ડેટ 5 ઓક્ટોબર જ છે. સેમ નિયમો છે, એ પણ વિદ્યાર્થીઓ આની અંદર નીચેની લિંક જે હું આપું છું ત્યાંથી જ એપ્લાય કરી શકશે. તો 5 ઓક્ટોબર તમારી ડેટ છે. એપ્ટિટ્યુડ કમ્પલસરી છે, એટલે અમે તમને ઘણી વારથી કહેતા હોઈએ છીએ કે એપ્ટિટ્યુડની પ્રિપરેશન કરો, તમને દરેકે દરેક જગ્યાએ કામ લાગશે. તો ફટાફટથી સ્કોલરશિપની અંદર એપ્લાય કરી દેજો. અને તમને જ્યારે પણ કોઈ સ્કોલરશિપ મળે છે આ વિડીયો જોયા પછી, તો અમારા નંબર ઉપર મેસેજ કરવાનું ના ભૂલતા કે સર મેં સ્કોલરશિપ માટે આ વિડીયો જોઈને એપ્લાય કર્યું હતું અને મને આ સ્કોલરશિપ મળી છે. જેથી અમને પણ મોટિવેશન મળતું રહે આવા નવા વિડીયોઝ, આવી નવી સ્કોલરશિપ વિશે માહિતી આપવાની તમને. આ વિડીયો મેક્સિમમ મિત્રોને શેર કરી દો. મળીએ છીએ આવી જ કોઈ નવી સ્કોલરશિપની સાથે. ત્યાં સુધી બાય બાય.